મિત્રો નમસ્તે. આજે હું બનાવવાનો છું બાજરાનો રોટલો. બાજરાના લોટને આ રીતે પ્લાસ્ટિકના ટાઈટ ડબ્બામાં ફ્રીઝમાં રાખવો પડે. જો બહાર રાખી તો કડછો થઈ જાય. એટલે બાજરાનો વપરાશ એટલો નથી હોતો અને બાજરાનો લોટ અમે ઘરમાં 2 જણા હોવાથી ઓછો લેવો પડે અને એને ફ્રીઝમાં રાખી. તો બાજરાનો રોટલો બનાવવા માટે સૌથી અગત્યની વસ્તુ, આજે હું ઘરમાં એકલો જ છું, મારે 2 નાના બાજરાના રોટલા બનાવવા છે. બાજરાના રોટલા બનાવવા માટે સૌથી અગત્યની વસ્તુ, બાજરાના લોટ બાંધવો એ અગત્યનું છે. તો લોટ બાંધવા માટે બાજરો લીધો છે, બાજરાનો લોટ, અને 2 રોટલા હું બનાવું છું. આ રીતે ગ્લાસમાં પાણી લઈ અને લોટમાં થોડું બાજરાનો લોટમાં પાણી નાખી આ રીતે મસળતું જવાનું. બાજરાનો લોટ બાંધવો એક આ કળા છે. ભાખરીનો લોટ અને બાજરાનો લોટ, રોટલીનો લોટ સરળતાથી બાંધી શકાય, પણ બાજરાના લોટને મસળવો ખૂબ પડે, નકર બાજરાનો રોટલો ઘડી જ ન શકાય. આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું. બાજરાના લોટમાં હું થોડું મીઠું પણ નાખીશ. આમ મને બ્લડ પ્રેશરની બીમારી છે, પણ થોડુંક મીઠું ખાઈ તો બહુ વાંધો નથી આવતો, એટલે ડૉક્ટરની સૂચના પ્રમાણે આવતું જાતું મીઠું હું બાજરાના લોટમાં નાખું, કારણ કે મને ખારા રોટલા થોડા ભાવે. કદાચ રોટલો વધે તો એ ઠંડો રોટલો હોય, એ ખારો હોય તો બહુ સારો લાગે. મિત્રો, તમે જોઈ શકો છો કે બાજરાનો લોટ ધીમે ધીમે તૈયાર થઈ રહ્યો છે. બાજરાનો લોટ તૈયાર. હવે આને મસળવાનું. મસળવું એ કેવી રીતે મસળાય જરા ત્રાસમાં જોજો. આ રીતે મસળવાનું હોય. સાથે સાથે હું પરમાત્માનું નામ લઉં. અમારા બ્રહ્માકુમારીમાં અમે જ્યારે જમવાનું બનાવી ત્યારે પરમાત્માની યાદમાં બનાવી. પરમાત્માનું નામ છે શિવ બાબા. તો શિવ બાબાની યાદમાં પરમાત્મા માટે રસોઈ બનાવી. એટલે એ રસોઈનો સ્વાદ થોડો અલગ જ હોય, અને આ રસોઈને બ્રહ્મા ભોજન કહેવામાં આવે છે. થોડો લોટ ઢીલો થયો એવું લાગે છે. તમને તેવું થવું ન જોઈએ, પણ થાય તો વાંધો નહીં. એમાં ઢીલો લોટ હોય તો એમાં લોટ ઉમેરવાનો, કડક હોય તો એમાં પાણી ઉમેરવાનું. એટલે થોડો લોટ ઉમેરી અને પછી એ જ રીતે લોટને મસળવાનો છે. મિત્રો, રોટલાનો લોટ મસળાઈ ગયો અને આ રીતે ગોળ બની જાય. હવે હું રોટલો બનાવું છું. રોટલો બનાવવાનો આ રીતે ટીપીને બનાવો એ થોડી કળા છે. આ રીતે ગોળણાને આવું કરવું પડે, આવું ગોળ રાખવાનું પડે. પછી આ રીતે હળવે હળવે ટીપવાનું, અને રોટલો ટીપો કહેવાય. રોટલો આટલો થઈ જાય પછી એને એમાં કોળિયા જેવું બનાવવાનું હોય. એટલે શું થાય કે કોર જાડી ન થાય. આ રીતે વચ્ચેનો ભાગ ઉછેલો અને આજુબાજુ ખાડો, આ રીતે ખાડો બનાવવાનો અને પછી ટીપવાનો. જોતા રહેજો, મોટો થતો જાય છે.
એટલો મોટો ન બની શકે જેટલો લેડીઝનો બને છે, પણ છતાં શક્ય એટલો પાતળો અને મોટો બનાવવાનો. જો બહુ નાનો બનાવી છે તો રોટલામાં ભમરો થાય છે. મોટો થયો. આટલો મોટો થયો છે, ઓલરાઈટ છે. હવે તાવડીમાં એને તાવડીને તપાવવા માટે થોડી વાર બંધ કર્યું હતું. ફરીથી રોટલો જોઈ લેશો, રોટલો થઈ ગયો છે. હવે રોટલાને તાવડીમાં નાખો એ પણ કળા છે. જો અંદર એર રહે તો ભમરો થાય, ન થાય એટલા માટે તાવડીમાં નાખું છું જાળવીને. આ રીતે આમ તાવડીને નાખવાનું. થોડો રોટલો જાડો છે મિત્રો, પણ મારે જ ખાવો છે એટલે વાંધો નહીં. થોડી વાર વચ્ચે રેસ્ટ લઈ પછી રોટલો કેવી રીતે ચોળવવાનું શીખડાવું છું, એની ચર્ચા કરીશું. રોટલો ચોળવવા માટે રોટલાને નાખ્યા પછી રોટલાને તાપ મીડિયમ રાખવાનો અને રોટલાને આ રીતે થોડો ફેરવવાનો છે. આપ જોઈ શકો છો રોટલો આટલો ચડેલો હોય. પહેલી વાર આછો ચોળવવાનો છે અને પછી ધીમા તાપે ચોળવવાનો. જેટલી કળા રોટલો ટીપવામાં છે એટલી જ કળા રોટલો ચોળવવામાં છે અથવા તો શેકવામાં છે. આ રીતે ધીમે ધીમે રોટલો થોડો ધીમા તાપે રાખી તો સારો બને. તાવડી પર રોટલો છે, આ તાવડી છે, હું તાવીથાથી ફેરવીશ. લેડીઝ જેને પ્રેક્ટિસ પડી ગઈ તો હાથથી પણ ફેરવી શકે. રોટલો આ રીતે ચડી ગયો છે નીચેના ભાગમાં. હવે એને ઊંધો નાખવાનો એટલે ફૂલે. રોટલો ફૂલે તો સારું કહેવાય. આજે મિત્રો આજે ભમરો નથી પડ્યો. રોટલો દેખાય એવી રીતે રાખીશ. આજે ભમરો નથી પડ્યો એટલે એક સારું છે. રોટલો થોડો જાડો થયો છે પણ તું ભમરો નથી પડ્યો એ સારું છે. અને હવે ફૂલે એટલા માટે હું રાહ જોઉં છું. ફૂલે છે પણ એટલો સરસ નથી ફૂલતો, છતાં સારો છે રોટલો. ઓવરઓલ રોટલો સારો થયો છે. થોડો જાડો થયો છે પણ ભમરો પેડો નથી અને પ્રમાણમાં ગોળ કહેવાય. થોડોક એટલો વ્યવસ્થિત ગોળ નથી પણ પ્રમાણમાં ગોળ છે. રોટલા સાથે વાલોર રીંગણાનું શાક છે. થોડી ખીચડી બનાવીશ અને મરચાંને તળશું. તો આ રીતે આજે રોટલો, વાલોર રીંગણાનું શાક, તળેલા મરચાં, ઘી ગોળ ખાવાનો પ્લાન છે. રોટલો જોઈએ આપણે બરાબર શેકાતો જાય છે. રોટલો શેકાઈ ગયો છે. થોડો બળ્યો છે પરંતુ બહુ મોટો વાંધો નથી. ઓકે.